નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ કોમન કન્ફ્યુઝન પર. ડાયાબિટીસમાં કયા ફ્રૂટ અવોઇડ કરવા જોઈએ અને કયા ફ્રૂટ સેફલી ખાઈ શકાય છે. મોટાભાગના લોકો બે વિચારધારણા ધરાવતા હોય છે. અમુક લોકો એવું બોલતા હોય છે કે ફ્રૂટ બિલકુલ ના ખાવા જોઈએ કારણ કે એ મીઠા હોય છે, અને અમુક લોકો બોલે છે કે ફ્રૂટ હેલ્ધી છે, જેટલા ફાવે એટલા લઈ શકાય. પણ સાચી વાત એ છે બંનેની વચ્ચેની કે ફ્રૂટ ના તો પૂરી રીતે ખરાબ છે, ના તો અનલિમિટેડ સેફ છે. કેમ છે કે રાઈટ ફ્રૂટ કયો છે, રાઈટ ક્વોન્ટિટી કેટલી છે અને રાઈટ ટાઈમિંગ શું છે. તો સૌથી પહેલાં સમજીએ કે ડાયાબિટીસમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે. જ્યારે તમે ફ્રૂટ ખાઓ છો તો એમાં નેચરલ સુગર હોય છે, ફ્રુક્ટોઝ. પણ દરેક ફ્રૂટનું સુગર ઇમ્પેક્ટ અલગ અલગ હોય છે. અમુક ફ્રૂટ બ્લડ સુગરને સ્લોલી વધારે છે અને અમુક ખૂબ જ ફાસ્ટ સ્પાઇક કરી દે છે. તો હવે વાત કરીએ કયા ફ્રૂટ લિમિટ કરવા જોઈએ. હાઈ સુગર ફ્રૂટ જેવા કે કેરી, ચીકુ, દ્રાક્ષ, કેળા અને લીચી આ કમ્પ્લીટલી બેન્ડ નથી, પણ કંટ્રોલ ક્વોન્ટિટીમાં જ લેવા જોઈએ. જેવું કે જો તમે કેરી ખાવા માંગો છો તો આખી કેરીના બદલે 1 કાં તો 2 સ્લાઇસ લેવાનું રાખો. કેળા લેવું છે તો હાફ લેવાનું રાખો. દ્રાક્ષ લેવી છે તો 10થી 15, એનાથી વધારે નહીં. આ કંટ્રોલ જ તમને સેફ રાખે છે. હવે એક ખૂબ મોટી મિસ્ટેક સમજો, ફ્રૂટ જ્યુસ. ઘણા લોકો વિચારે છે કે જે જ્યુસ હેલ્ધી છે, પણ રિયાલિટી એ છે કે જ્યારે તમે ફ્રૂટ જ્યુસ બનાવો છો તો એનું જે ફાઇબર નીકળી જાય છે અને સુગર ડિરેક્ટલી બ્લડમાં એબ્ઝોર્બ થાય છે. એટલા માટે જ્યુસ ડાયાબિટીસ માટે ઓલમોસ્ટ સુગર સિરપ જેવું બિહેવ કરતું હોય છે. તો સિમ્પલ રૂલ યાદ રાખો, ફ્રૂટ ખાઓ, જ્યુસ ના પીશો. હવે વાત કરીએ કયા ફ્રૂટ બેટર ચોઇસ છે. લો ગ્લાયસેમિક ફ્રૂટ જેવા કે સફરજન, જામફળ, પપૈયું, સંતરા, નાશપતી આ તમે લઈ શકો છો કે જે સેફ છે. એમાં જે ફાઇબર વધારે હોય છે, જે સુગરને સ્લોલી રિલીઝ કરે છે. ક્વોન્ટિટીનો એક સિમ્પલ આઈડિયા સમજો. એક ટાઈમ પર એક નાનું સફરજન, એક જામફળ અને એક વાટકી પપૈયું એટલું ઇનફ હોય છે. હવે અહીં એક બીજો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, ફ્રૂટને એડ ઓન સ્નેક ના બનાવો અને તમારા ટોટલ કાર્બ્સનો પાર્ટ બનાવો. મતલબ જો તમે ઓલરેડી હેવી મીલ લઈ રહ્યા છો અને એની ઉપર ફ્રૂટ એડ કરી રહ્યા છો તો ટોટલ સુગર લોડ વધી જશે. બેટર એ છે કે ફ્રૂટને મીલની વચ્ચે કે મિડ મોર્નિંગ સ્નેકના રૂપમાં લો. અને જો તમે ફ્રૂટને પ્રોટીનની સાથે કમ્બાઈન કરો છો, જેવા કે નટ્સ, સીડ કે થોડું દહીં, તો સુગર એબ્ઝોર્પ્શન હજુ સ્લો થઈ જાય છે. હવે એક રિલેટેબલ એક્ઝામ્પલ સમજો. જો તમે લંચ પછી કેરીનો રસ પીઓ છો તો સુગર સ્પાઇક હાઈ જશે, પણ જો તમે મિડ મોર્નિંગમાં એક જામફળ કે પપૈયું લો છો તો એ બોડીને સપોર્ટ કરશે, સ્પાઇક નહીં કરે. તો મિત્રો, જો હું આખી વાતને સિમ્પલ વર્ડમાં કહું, ડાયાબિટીસમાં ફ્રૂટ ટોટલી બંધ નથી કરવાના, સમજીને ખાવાના છે. રાઈટ ફ્રૂટ ચૂઝ કરો, પોષણ કંટ્રોલ રાખો અને જ્યુસ તો ટોટલી અવોઇડ જ કરો અને ટાઈમિંગ સાચો રાખશો તો ફ્રૂટ તમારા માટે પ્રોબ્લેમ નહીં કરે, એક સપોર્ટ બની જશે. જો તમને આ એક્સપ્લેનેશન ક્લિયર લાગી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે તમારા સુગર કે ડાયટને લઈને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં જરૂરથી પૂછો. અને આવા જ સિમ્પલ અને પ્રેક્ટિકલ હેલ્થ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.